રાધે રાધે દોસ્તો. કેદી બનેલા રાજા અને રસોઈયાની વાર્તા. જૂના જમાનાની વાત છે. એક રાજાએ યુદ્ધ કરવાનો ખૂબ શોખ હતો. જ્યારે પણ તે યુદ્ધ માટે બહાર જતો ત્યારે તે પોતાની સાથે એટલું બધું ખાવા પીવાનું અને અન્ય સામાન લઈ જતો કે તેને લઈ જવા માટે 300થી વધુ હાથીઓની જરૂર પડતી. તેનો ઠાઠમાઠ, વૈભવ અને ભવ્યતા જોવા લાયક હતી. એકવાર તે રાજા યુદ્ધમાં ખરાબ રીતે હારી ગયો. દુશ્મન રાજાએ તેને ફક્ત કેદ જ નહીં પણ તેના બધા હાથીઓ અને માલસામાન પણ જપ્ત કરી લીધા. હવે એ જ રાજા જે એક સમયે મોટી સેના અને ભવ્યતા સાથે ફરતો હતો તે કેદી બની ગયો હતો. તે એકલો, લાચાર અને ભૂખ્યો હતો. એક દિવસ તેનો જૂનો રસોઈયો કોઈક રીતે તેને મળવા આવ્યો. રાજાએ તેના રસોઈયાને કહ્યું, મને ખૂબ ભૂખ લાગી છે, શું તમે મારા માટે કંઈક બનાવી શકો છો? રસોઈયા કોઈક રીતે શાકભાજી અને રોટલી ગોઠવી રાજા પાસે પાછો ફર્યો. રસોઈયાએ રાજાની સામે એક નાના વાસણમાં રોટલી અને શાકભાજી મૂક્યા. પરંતુ રાજાએ ખાવા માટે હાથ ઊંચો કરવાની સાથે જ એક કૂતરો ત્યાં આવ્યો અને વાસણમાં મોં નાખ્યું. વાસણનું મોં નાનું હતું, જેના કારણે કૂતરાનું મોં વાસણમાં ફસાઈ ગયું. કૂતરો ડરી ગયો અને વાસણ લઈને ત્યાંથી ભાગી ગયો. આ દ્રશ્ય જોઈને રાજા જોરથી હસવા લાગ્યો. રસોઈયાને નવાઈ લાગી અને કહ્યું, મહારાજ, હું તમારા માટે ખૂબ જ મુશ્કેલીથી ખોરાક લાવ્યો હતો અને તે પણ તે કૂતરો લઈને ગયો અને તમે હસો છો, આવું કેમ? રાજાએ હસીને કહ્યું, મને એ વાત પર હસવું આવે છે કે એક સમય હતો જ્યારે મારો ખોરાક લઈ જવા માટે સેંકડો હાથીઓની જરૂર પડતી હતી અને આજે એક કૂતરો મારો ખોરાક લઈ ગયો છે. એ સાચું છે કે સમય ગમે ત્યારે બદલાઈ શકે છે. સંદર્ભમાંથી શીખવાનું એ છે કે આ વાર્તાના જીવનનો એક ઊંડો સંદેશ છુપાયેલો છે. સંજોગો ક્યારેય કાયમી નથી હોતા. સુખ અને દુઃખ બંને ક્ષણિક છે. જે રાજા પાસે એક સમયે અપાર સંપત્તિ હતી તે એક દિવસ ભૂખ્યો બેઠો હતો, પણ તેને પરિસ્થિતિને હસતા હસતા સ્વીકારી લીધી. જો તમે જીવનમાં ખુશ અને શાંતિપૂર્વક રહેવા માંગો છો તો હંમેશા આ બાબતો ધ્યાનમાં રાખો. દુઃખોથી ભાગી પડવાને બદલે તેને સ્મિત સાથે સ્વીકારવું જોઈએ. જૂના સમયના સુખ વિશે વિચારીને વ્યક્તિને નિરાશ ન થવું જોઈએ. તેના બદલે વર્તમાનની વાસ્તવિકતાને સ્વીકારવી જોઈએ. આપણે સમય સાથે ચાલવું જોઈએ અને સમય સામે લડવું જોઈએ નહીં. મુશ્કેલ સમયમાં હસવું એ નબળાઈ નથી પણ સૌથી મોટી તાકાત છે. તે આપણી દ્રઢતા અને ભાવાત્મક સંતુલનનો સૌથી મોટો પુરાવો છે. જે વ્યક્તિ ખરાબ સમયમાં પણ હસવાનું જાણે છે તે જીવનને ખરા અર્થમાં કેવી રીતે જીવવું એ જાણી શકે છે. જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. આપણે ક્યારે ટોચ પર હતા અને ક્યારે નીચે હતા તે મહત્વનું નથી, પરંતુ દરેક પરિસ્થિતિમાં આપણે કેવું વર્તન કરીએ છીએ તે મહત્વનું છે. રાજાની વાર્તા આપણને શીખવે છે કે પરિસ્થિતિમાં ગમે તે હોય પણ આત્મવિશ્વાસ અને સ્મિત આપણને આગળ વધતા રાખે છે.